તરફ ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં બનાસકાંઠાનો પરિવાર પણ દુબઈમાં ફસાયો છે। યુદ્ધના કારણે વિમાની સેવા પ્રભાવિત થતા પરિવાર દુબઈમાં જ અટવાયો છે। 23 ફેબ્રુઆરીએ પરિવારજનો દુબઈ ફરવા માટે ગયા હતા। દુબઈમાં પરિવાર હાલ સુરક્ષિત, પરંતુ ફ્લાઇટ રદ થતા વતન પરત ફરવામાં મુશ્કેલી પડી રહી છે। દુબઈ ફસાયેલા યુવકના માતા પિતાએ સરકાર સમક્ષ મદદની ગુહાર લગાવી છે। ઈરાક અને ઇઝરાયલ ના વચ્ચે યુદ્ધની સ્થિતિમાં દુબઈમાં રહેતા જે ગુજરાતી પરિવારો અને એમાં ખાસ કરીને બનાસકાંઠાના જે પરિવાર છે એ અટવાયા છે। પાલનપુરના ગણેશપુરા વિસ્તારના પટેલ પરિવારના 4 વ્યક્તિઓ અટવાયા છે। સીધા તેમના પરિવાર સાથે વાત કરીશું। ખાસ કરીને તમારા પરિવારના, એટલે કે કોણ કોણ દુબઈ ગયું હતું, શા માટે ગયું હતું અને ક્યારની ટિકિટ હતી ને ક્યારે પરત આવવાના હતા અને અત્યારે શું સ્થિતિ છે? હા, મારો બાબો છે અને વહુ છે અને 2 આપણે બાળકો છે। એ 23 તારીખે ગયા હતા અને આજની ટિકિટ હતી, પણ જ્યારે યુદ્ધનું આપણે વાતાવરણ થઈ ગયું એટલે કાલે એમની ટિકિટ 2 વખત કરાવી, પણ બે વખત એ કેન્સલ થઈ અને આજની ટિકિટ હતી એ પણ કેન્સલ થઈ। એટલે આપણને તો ખૂબ ચિંતા થતી હોય કે ક્યારે આપણે જલ્દી આપણે બાળકો અહીંયા આવે અને સરકાર પોતે આના રીતે કોઈ પણ ડિસિઝન લઈને અને જલ્દી અહીંયા બાળકોને લાવે એવી અમારી નમ્ર અરજ છે। ચોક્કસ, તો એમની માતા પણ આપણી સાથે છે। કેવી ચિંતા થાય છે? તમારા બાળકો અને તમારા પૌત્ર છે દુબઈમાં છે તો ચિંતા તો થાય જ ને ભાઈ। એ આજે આવી જવાના હતા પણ હવે રોકાઈ ગયા, હવે પ્લેન બંધ થઈ ગયા એટલે હવે રોકાઈ ગયા, એટલે ચિંતા તો થાય જ। 23 તારીખ ગયા હતા અને આજે આવવાના હતા। કાલ તો એની ટિકિટ તોય આવું જ થવાનું હતું એટલે કાલ કરાવી ટિકિટ, પણ એ કેન્સલ થઈ જાય અને આજની એ કેન્સલ થઈ। એટલે એ તો કહે કે હું વ્યવસ્થિત જગ્યાએ હું, પણ આવું થતું હોય એટલે આપણું તો ચિંતા હોય થાય જ ને કે 2 વહુનો છોકરો અને 2 બાળકો સુખ શાંતિ ઘેર આવી જાય એવી ઈચ્છા છે। સરકારે એવું ઝટ ડિસિઝન લે તો સારું। આ પટેલ પરિવારના 4 જે વ્યક્તિઓ છે દુબઈમાં તો સુરક્ષિત છે, પરંતુ પાલનપુરમાં જે તેમનો પરિવાર છે તેમની ચિંતા કરી રહ્યો છે અને સરકાર પાસે માગણી છે કે વિમાની સેવાઓ જેવી શરૂ થાય તેવો તુરંત જ આ પરિવાર પાલનપુર પહોંચે અને પરિવારને મળે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।